અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। એનડીઆરએફની પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કર્યા હતા। એનડીઆરએફની 4 ટીમે પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા। 11 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડાયા હતા। સોસાયટીમાં સતત ત્રીજા દિવસે પણ ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસતા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં છે। टाकी पास વધારે પડતું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું। એના કારણે બધું જે ઘરમાં પાણી ઘૂસી ગયું એમાં ઘણું બધું નુકસાન થયું છે। આજુબાજુમાં 3 થી 4 ઘર હતા, એમાં 15 થી 20 જણા આજુબાજુમાં હતા। ખાવા પીવાને 2-3 દિવસથી ફાંફા હતા, કંઈ કશું ખાવાનું ખાધું નથી। નાના નાના છોકરા હતા પણ કશું થયું નથી અત્યાર સુધી। આ રીતે समय काढ़्यो है। हमारी टीम यहाँ पर रेस्क्यू कर रही है। अभी तक मफलीपुर विस्तार में टोटल 11 लोगों को रेस्क्यू किया गया है, जिसके अंतर्गत 3 पुरुष, 6 महिलाएं और 2 बच्चे हैं। और जैसा कि यहाँ पर हमें जानकारी मिली थी कि यहाँ पर इस विस्तार में जो पानी का स्तर है वो छाती तक था, जो इससे लोग घबराए हुए हैं, डरे हुए हैं और वो अपने घरों में रुके हुए हैं। तो वो निकलना चाहते हैं, तो उनको निकालने के लिए हमारी यहाँ रेस्क्यू टीम यहाँ पर रेस्क्यू कर रही है।